નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે મહત્વનો ક્વેશ્ચન જે લાસ્ટ તમને સ્ટ્રેટેજીમાં આપ્યો હતો, ડિફરન્સ બિટવીન મ્યુનિસિપાલિટી એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન. વિદ્યાર્થી મિત્રો 5 માર્કમાં જ ક્વેશ્ચન પૂછાય છે. 6 થી 7 પોઈન્ટ લખી દો બંને બાજુ એટલે તમારી વાત થઈ ગઈ પૂરી. પહેલો જ પોઈન્ટ છે મ્યુનિસિપાલિટીનો, ઇટ ઇઝ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ બોડી ફોર સ્મોલ ટાઉન્સ. નાનકડા શહેર માટે છે. ઇટ ઇઝ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ બોડી ફોર લાર્જ સિટીઝ. મોટા શહેરો માટે. આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો આ ડિફરન્સ છે એમ સમજી લો. It is established by state government under municipal acts. મ્યુનિસિપાલિટી છે જે નગરપાલિકા એ છે ને, એ કોના દ્વારા એની સ્થાપના થાય તો કે મ્યુનિસિપલ એક્ટ દ્વારા સ્થાપના થાય અને સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા એના અંડરમાં. અને ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય સ્ટેટ ગવર્નમેન્ટ. આની સ્થાપના સ્ટેટ ગવર્નમેન્ટ જ કરે, પણ કોના માટે? ફોર લાર્જ અર્બન એરિયાઝ, મોટા શહેરી વિસ્તાર માટે. બરાબર. ત્રીજો પોઈન્ટ છે ઇટ્સ ચેરપર્સન ઇઝ ધ પ્રેસિડેન્ટ. હવે નગરપાલિકા હોય એનો ચેરપર્સન હોય ને એ પ્રમુખ હોય, અને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના ચેરપર્સન મેયર હોય, તો ઇટ્સ ચેરપર્સન ઇઝ ધ મેયર. ફોર્થ પોઈન્ટ છે ઇટ હેઝ ફ્યુઅર ફિનાન્શિયલ રિસોર્સિસ એન્ડ લિમિટેડ ટેક્સ બેઝ. હવે અહીંયા છે ને એ ફાઇનાન્શિયલ રિસોર્સિસ જે છે, નાણાકીય સ્ત્રોત ઓછા હોય છે અને લિમિટેડ ટેક્સ હોય છે. અને અહીંયા જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇટ હેઝ મોર ફિનાન્શિયલ પાવર્સ એન્ડ લાર્જર રેવન્યુ સોર્સિસ. અહીંયા રેવન્યુના સોર્સિસ પણ વધુ પડતા હોય છે. રેવન્યુ એટલે મહેસૂલના સોર્સિસ છે, સ્ત્રોત વધારે હોય છે, અને ફાઇનાન્શિયલ પાવર વધારે હોય છે. પાંચમો પોઈન્ટ છે ઇટ્સ બેઝિક સર્વિસીસ. એની જે પાયાની જે સુવિધાઓ છે એ કઈ હોય છે તો કે સ્ટ્રીટ લાઇટ્સ, સેનિટેશન, વોટર સપ્લાય ઇન સ્મોલ ટાઉન્સ. આ નગરપાલિકાની વાત થઈ. હવે મહાનગરપાલિકાની વાત કરીએ તો ઇટ્સ વાઇડર સર્વિસીસ લાઇક ટ્રાન્સપોર્ટ, ટાઉન પ્લાનિંગ, હોસ્પિટલ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ છે, હોસ્પિટલ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ એની મોટી સર્વિસીસ હોય છે, સુવિધાઓ હોય છે. અને છેલ્લો પોઈન્ટ છે ઇટ હેઝ સ્મોલર નંબર ઓફ ઇલેક્ટેડ મેમ્બર્સ. હવે અહીંયા ચૂંટાયેલા સભ્યો છે એ ઓછા હોય છે, જ્યારે અહીંયા શું હોય છે? ઇટ હેઝ લાર્જર નંબર ઓફ કોર્પોરેટર્સ અથવા તો વોર્ડ મેમ્બર્સ હોય છે. તો અહીંયા વોર્ડ મેમ્બર્સ અથવા તો કોર્પોરેટર છે એની સંખ્યા વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ પાર્ટીનો આ ડિફરન્સ છે. ખૂબ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સારી રીતે કરી દેજો. આજે પણ તમને સારા એવા વિડીયોઝ મળી જશે, અને ગઈકાલે આપણે મોડે સુધી જાગીને વિડીયો બનાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો. બરાબર, તમે જોઈ શકશો કે કેટલા વાગે વિડીયો અપલોડ થયા છે, તો એને ધ્યાનમાં લઈ અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ કરી અને વિડીયો બધાને શેર કરી દેજો. ધન્યવાદ.